માધવપુરના ખ્યાતના મધુવનમાં ગેરકાયદેસર બાંધકામોથી પ્રજામાં રોષની લાગણી જોવા મળી છે. પોરબંદરના માધવપુર ગામે શહેરથી થોડે દૂર જગવિખ્યાત વિશાળ મધુવન જંગલ આવેલું છે. આ મધુવન જંગલમાં આજથી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન અને રૂકમણીના ગાંધર્વ લગ્ન થયેલા હતા, જેથી આ મધુવન જંગલ ભારતભરમાં ખૂબ જ પ્રચલિત અને જાણીતું છે. હાલમાં આ મધુવન જંગલમાં જે સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા તે ચોરી માયરા મોજૂદ જોવા મળે છે. એટલું જ નહીં, બાજુમાં મહાપ્રભુજીની બેઠક અને કંદલકુંડ સહિતના વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે. તેમજ ભવ્ય નીલકંઠ મહાદેવનું મંદિર અને ખૂબ જ પ્રાચીન કાળનું ભોંયરું આવેલું છે. મધુવન જંગલ વિશાળ જગ્યામાં પથરાયેલું છે અને જાત જાતના વર્ષો જૂના રાયણના વૃક્ષો સહિતના જાત જાતના વૃક્ષો આવેલા છે. આ મધુવન જંગલનો કબજો ફોરેસ્ટ વિભાગ અને રાણાવાવ ફોરેસ્ટ રેન્જના હવાલે છે. વનતંત્ર દ્વારા મધુવન ફરતે બાઉન્ડ્રી અને ખોટના નિશાનો બનાવાયા છે અને મધુવનની હદ દર્શાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. પરંતુ વનતંત્રની માવજત અને સાર સંભાળના અભાવે કેટલાક કહેવાતા અને રાજકીય ઓઠ ધરાવતા મોટા માથાઓએ મધુવનની જગ્યા પચાવી પાડવાના ઈરાદે તોડફોડ કરી રહ્યા છે અને મધુવનના લીલા ઝાડ અને વર્ષો જૂના વૃક્ષોને છેદી નાખીને તેની જગ્યાએ બાંધકામો કરવા લાગ્યા હોવાથી હાલમાં મધુવનની હદમાં ઠેકઠેકાણે કાચા પાકા બાંધકામો નજરે જોવા મળી રહ્યા છે. તેમ છતાં મધુવનની હદમાં વગર મંજૂરીએ થતા બાંધકામો ઉપર રોક લગાવવાનું વનતંત્રને સૂચતું નથી અથવા જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવો નજારો સામે આવ્યો છે. મધુવનની જગ્યાએ જાણે રહેણાંક વિસ્તાર બનવા લાગ્યો હોય તેમ ગીચ ઝાડીઓને કટ કરીને માર્ગો બનાવવામાં આવ્યા છે અને કેટલાક મકાનોમાં તો લોકોએ વસવાટ પણ શરૂ કરી દીધો છે. તેમ છતાં વન વિભાગના જવાબદાર સત્તાવાળાઓ હજુ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. જો આમ ચાલશે તો એક દિવસ ખ્યાતના મધુવન જંગલનું નામો નિશાન મિટાવી દેવામાં આવશે તે વાત પણ પાકી છે. હાલમાં મધુવન જંગલ ખતરામાં હોવા છતાં આવા બાંધકામો સામે વનતંત્રએ કોઈ જાતના પગલાં લીધા હોય તેમ જણાતું નથી, જેથી મધુવન જંગલની જમીન પચાવી પાડવાના અને કબજો કરી લેવાના ઈરાદે ઠેક ઠેકાણે રહેણાંક મકાનો બનાવી લેવામાં આવ્યા છે. તે રાણાવાવ રેન્જના ફોરેસ્ટના અધિકારીઓએ જણાવતા હોવા છતાં મૂક પ્રેક્ષકની ભૂમિકામાં હોય આ મુદ્દે કોઈ બોલવા માટે આગળ આવવા તૈયાર નથી, જેથી મોટા માથાઓનું મોકળું મેદાન મળી ગયું છે અને જાણે કોઈ પૂછવાવાળું ન હોય તેમ રાતોરાત વગર મંજૂરીએ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે, જેથી પર્યાવરણનો નાશ થઈ જવા પામ્યો છે. આ મધુવન જંગલમાં જંગલી વાનરો સહિત અન્ય વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓનો ખૂબ જ સારા પ્રમાણમાં વસવાટ જોવા મળે છે. પરંતુ મધુવનનો ધીરે ધીરે નાશ થઈ રહ્યો હોવાથી પશુ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. વનતંત્ર વહેલી તકે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત બની આ બાંધકામો સામે લાલ આંખ કરે તે જરૂરી છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.